ડાકોરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે 22મી જાન્યુઆરીએ રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સંતો મહંતોને આમંત્રણ મળતું હોય છે। તો ડાકોરમાં પણ એક મહંતને આમંત્રણ મળ્યું છે। અયોધ્યા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તેમને નિમંત્રણ મળ્યું છે। તો મહંત વિજયદાસજીને નિમંત્રણ મળતા આશ્રમમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। તો મંતવ્ય ન્યૂઝ સાથે મહંત વિજયદાસજી મહારાજે ખાસ વાતચીત કરી છે। અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે ખેડા જિલ્લાના અનેક સંતોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેમાં અત્યારે વિજયદાસજી મહારાજ છે જે ડાકોરના છે, તેમને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે। આપ ખાસ કરીને અત્યારે વિજયદાસજી મહારાજને આપણે પૂછીશું કેવું નિમંત્રણ છે અને ક્યારે પધારશો। જી વિજયદાસજી મહારાજ, ક્યારે પધારશો રામલલા મૂર્તિ પ્રતિષ્ઠામાં? જય સિયારામ। અમે લોકો 19 તારીખે અમારી ફ્લાઇટ સવારે 9 વાગે અમદાવાદથી લખનઉની છે, અને લખનઉથી પછી અમારી વ્યવસ્થા મંદિર શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા કરવામાં આવી છે। અમે લોકો 19 તારીખે સાંજે ત્યાં અયોધ્યામાં ભગવાનના સાનિધ્યમાં પહોંચી જવાના છીએ। મહારાજજી, અત્યારે ખાસ કરીને કહેવામાં આવ્યું છે અયોધ્યામાં અત્યારે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, આપ શું લોકોને સંદેશો આપવા માંગો છો? ભગવાન રામચંદ્ર ભગવાનનું નિમંત્રણ અને પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી તો અમે બનવાના છીએ, પણ લોકોને એક જ અમારો સંદેશો આપવાનો છે કે ભાઈ આપણે બધા શાંતિ જાળવીને 22મી જાન્યુઆરીના પવિત્ર પાવન દિવસે બધા ભગવાન રામની આપણે રામધૂન બોલાવીએ, સાંજે આપણે દીપોત્સવ મનાવીએ। કારણ કે ભગવાન રામચંદ્ર ભગવાન 14 વર્ષના વનવાસ પછી જ્યારે અયોધ્યામાં પરત પધાર્યા હતા ત્યારે લોકોએ દિવાળી મનાવી હતી, ત્યારે આપણે લોકો હાજર હોય એવું આપણને કોઈને યાદ હોતું નથી। પણ અત્યારે 500 વર્ષના ત્યાગ અને તપસ્યા પછી જ્યારે ભગવાન રામલલાની જે જન્મભૂમિ છે ત્યાં રામલલા બિરાજવાના છે, તો આપણે દિવાળી કરતાં પણ બહુ મોટો મહોત્સવ મનાવવો જોઈએ, અને આપ બધા મનાવશો એવી હું બધાને આગ્રહભરી વિનંતી કરું છું। અયોધ્યામાં ખાસ કરીને સંતોનું મહાસંમેલન પણ થશે, સંતો ઉપસ્થિત રહેવાના છે। રામલલાને લઈને અત્યારે કેવો ઉત્સાહ જોઈ રહ્યા છો? રામલલાને લઈને તો ઉત્સાહ ફક્ત ખાલી અયોધ્યામાં જ નથી, અને ઉત્સાહ અત્યારે ભારતની અંદર ખૂણે ખૂણે વિશ્વની અંદર પણ જ્યાં પણ હિન્દુ સનાતન ધર્મના લોકો માને છે, અથવા તો જે લોકો બીજા જ ધર્મના લોકો છે એ પણ વિદેશમાં પણ બેઠા બેઠા પોતાના ઘરમાં પણ અયોધ્યા જેવું નિર્માણ, અયોધ્યા જેવું વાતાવરણ બધા પોતાના ઘરમાં, શહેરમાં, નગરમાં બધા લોકો કરી રહ્યા છે। એટલે સમગ્ર આખું વિશ્વ અત્યારે અયોધ્યા ધામ જ બની ગયું છે। હા, તો ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે ત્યાં સુધી સંતોને અત્યારે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ખેડા જિલ્લાના 7 સંતો છે તેમને અત્યારે રામલલા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં નિમંત્રણ આપવામાં આવ્યું છે, જેને લઈને સંતોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।